અમદાવાદના સરખેજ ખાતે આવેલી ફતેહવાડી કેનાલમાં એક સ્કોર્પિયો કેનાલમાં ખાબકતા બે યુવાનોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક યુવાનને શોધખોળ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જણાવી દઈએ કે રીલ્સના ચક્કરમાં, રીલ્સની ઘેલછામાં યુવાનો છે તે આ ફતેહવાડી કેનાલ પાસે સ્કોર્પિયોમાં રીલ બનાવવા માટે ગયા હતા, પરંતુ તેમણે પણ વિચાર્યું ન હોય કે એ દિવસ તેમનો અંતિમ દિવસ હશે. એમાં યશ સોલંકી નામનો યુવાન છે તે આ સ્કોર્પિયો ડ્રાઈવ કરી રહ્યો હતો અને અચાનક તેણે બ્રેક પર પગ મૂકવાના બદલે એક્સિલેટર ઉપર પગ મૂકી દેતા આ સ્કોર્પિયો છે તે સીધી કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કેનાલમાં પાણી વધારે હોવાથી ધસમસતા પ્રવાહમાં આ ફોરવ્હીલ છે તે ખાબકી જવાના કારણે બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે એમ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને આને લઈને અમદાવાદના ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ પત્રકાર પરિષદમાં શું ખુલાસાઓ કર્યા છે, આ કાર કોની હતી, કાર ભાડે લેવામાં આવી હતી કે પછી પાછળનું શું રહસ્ય છે, તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. ગઈકાલે સાંજ 6:30 વાગે એક મેસેજ મળેલ હતો કે એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી. સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી. આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી. એમાં સર્વપ્રથમ તો વાસના કેનાલની બંધ કરાવી ફ્લો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી अपने કમરની ભાગે રસ્સી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલ હતો. અને આ કોન્સ્ટેબલ આપણા સ્કોર્પિયોને કાચ તોડીને આમાંથી માણસ રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો, પણ આમાં કોઈ માણસ હતો નથી. અને બનાવ એવું છે કે એમાં 3 જણા હતા સ્કોર્પિયોમાં, જેની જો બોડી છે એ બહી ગઈ હતી. અને રાતમાં આપણા ટ્રાફિક એમ ડિવિઝન ટ્રાફિકમાં બીએનએસને કલમ 281 રેશ ડ્રાઇવિંગ, 324(4) મિસચીફ અને એમવી એક્ટ 177, 184 અને 199A મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અને આમાંથી 3માંથી 2 માઇનર હતા અને 1 માઇનર નથી હતા. એના 2 જણાની લાશ સવારે મળી ગઈ હતી અને 1ની તપાસ અત્યારે ચાલુ છે. કોની લાશ મળી છે, કોની શોધખોળ ચાલી રહી છે? 2 સગીર છે, એમની લાશ મળી ગઈ હતી. એકની વાસના પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અને બીજાની વેજલપુર પોલીસ સ્ટેશન મેટ્રોની નજીક મળી ગઈ હતી. અને એક જો આપણા માઇનર નથી, એની અત્યારે તપાસ ચાલુ છે. આખી ઘટનામાં શું સામે આવ્યું? ગાડી ક્યાંથી લઈને ગયા હતા સગીર, કોણે આપી હતી, ગાડી કોની હતી? 6-7 જણો યુવા આપણા સગીર અને 19-20 વર્ષનો યુવા હતા. એને ફોટો પડાવી અને રીલ બનાવવા માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી. હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલ થઈ, એમાંથી એને 3500 રૂપિયાને એક ગાડી 4-5 કલાક માટે લીધેલી હતી. સાહેબ, જે ગાડીનો માલિક એવું કહી રહ્યો છે કે એને એક મિત્રને દર્શન કરવા માટે આપી હતી 3-4 કલાક માટે. એ મિત્રએ કોઈ બીજાને આપી, છોકરાઓ જોડે પહોંચી. આખો મામલો શું આવ્યો? અને કે એ લોકોના બી નિવેદન કંઈક લેવામાં આવ્યા છે. આ બધું મેટર તપાસ અત્યારે ચાલુ છે. ગઈકાલે ફરિયાદ થઈ ગઈ અને આ વિષય તપાસનો વિષય છે. આમાં માહિતી મળશે તો તમે આપીશ. આ લોકો પહેલાં પણ અહીંયા વિડીયો બનાવવા આવ્યા હતા કે આ લોકેશન હતું કઈ ફાઇન્ડ કરી રહ્યા? કેનાલને નજીકની જગ્યા છે અને ખાલી જગ્યા છે, તો એક સારી જગ્યા છે કે એમાં ફોટો અને વિડીયો પડાવવા માટે એમને અગાઉ પણ કોઈ વિડીયો છે એની માહિતી મળે છે. બધું તપાસમાં મળશે. વિડીયો બનાવ બીજા લોકો સાથે આવ્યા હતા એવું કંઈ જાણવા મળ્યું? 6-7 લોકો હતા ઉપર અને બીજી માહિતી તપાસ પછી મળશે. સડનલી એક્સિડન્ટ કઈ રીતે થયો સાહેબ? એક્સિડન્ટ સડનલી બન્યો કેમ? કારણ કે ગાડી સીધી અંદર આવી અત્યારે આપણી એવું આશંકા છે કે એમને બ્રેક કે સિવાય એક્સિલેટર ઉપર પગ પડી ગયો હતો, એના માટે સડન સ્પીડમાં થઈ ગઈ હતી ગાડી અને બેરાજમાં પડી ગઈ હતી. સગીર 2 સગીરમાંથી 1 સગીર હતા જો ગાડીને ડ્રાઇવિંગ સીટ પર હતા.
સાહેબ કોઈ યુવતી હતી કે કેમ સાથે? ના ના કોઈ યુક્તિ સર આ જે અકસ્માત સર્જાયો હતો કયા સંજોગોની અંદર સર્જાયો હતો, કયા પ્રકારે એ લોકો સ્ટન્ટ કરવા ગયા હતા કે કેવી રીતે તપાસ કઈ રીતે કરવામાં આવશે? એફએસએલની મદદ લેવામાં આવશે કે કેમ? તપાસ એમાં જો પણ નજરો જનાર હતા અને જો બીજા જો માણસ હતા ત્યાં રીલ બનાવવા માટે એમનું નિવેદન અત્યારે ચાલુ છે અને એમને પેરેન્ટ્સનું પર નિવેદન ચાલુ છે અને જો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળું છે એને કઈ રીતે સગીરને ગાડી આપી હતી કે કોઈ આપણે મેજરને ગાડી આપી હતી એની દિશામાં તપાસ ચાલુ છે. સર આખું પ્લાન કર્યો થયું આ લોકો બધા ભેગા કર્યો છે, ગાડી હાયર કરી છે, આખું કઈ રીતે થયું સમજતા? આ બધું તપાસનો વિષય છે. એટલે કે પ્રાથમિક દ્રષ્ટિ એવી છે કે 2-3 કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટેનું સબ કામ કર્યા હતા. કેનાલોની આસપાસના વિસ્તારોની અંદર જ્યારે આ પ્રકારની જોખમી મુસાફરી હોય છે, આપઘાતના બનાવો પણ ક્યાંક કેનાલની આસપાસમાં બનતા હોય તેવા પણ બનાવો બનતા હોય છે. પોલીસ કેટલી સતર્કતાથી આ તમામ બાબતો પર ધ્યાન આપશે? આમાં તમે જોઈ શકો કે જો કેમેરામાં બધું રેકોર્ડ થયો હતો. આપને સીપી સાહેબની માર્ગદર્શન મુજબ જો પણ સીસીટીવી ની કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને, એમાં કેપ્ચર થયો હતો. આ કેમેરા નાઇટ વિઝનનું પણ છે. તો એક આપણા પગલાં એવું છે કે બધામાં કેમેરા થઈ જશે તો એવી કોઈ ઘટના છે તો એ સીસીટીવીમાં કેપ્ચર થઈ જાય અને આપણા જો બીજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા તો એમની કોઈ અગર કમી નજર આમાં તપાસમાં આવી જાય તો એમને ઉપર પણ સખ્ત પગલાં લેવામાં આવશે. પોલીસની પીસીઆર ત્યાં પેટ્રોલિંગ કરતી હતી કે સડનલી ત્યાં પહોંચી? નહીં, મેસેજ મળ્યો હતો અને સતત પેટ્રોલિંગ પર ત્યાં ચાલુ છે કે ડાર્ક સ્પોટ જેવું કોઈ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે એમને અને સતત પેટ્રોલિંગ પર ચાલુ છે. પણ ગઈકાલે આમાં મેસેજ મળ્યો હતો. સર જે સ્કોર્પિયો માલિક ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા જે રીતે હાલ પોલીસ તપાસમાં સામે